નમસ્કાર દર્શક મિત્રો, ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થયું હતું, જેમાં 151 યુગલોએ લગ્ન ગ્રંથિથી જોડાયા અને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તો આ કાર્યક્રમમાં સમાનતા અને સંસ્કારના સૂત્ર સાથે 151 યુગલોનો 12મો સમૂહ લગ્ન આ જવાહર મેદાન ખાતે ભાવનગરમાં યોજાયો હતો અને 151 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને નવજીવનનો પ્રારંભ કર્યો હતો. તો માંધાતા ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલા આ મહોત્સવ દ્વારા અત્યાર સુધીમાં કુલ 2000 જેટલા યુગલો પરિણય બંધનમાં જોડાઈ ચૂક્યા છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી, મહામંડલેશ્વર 108 કિરણાનંદજી મહારાજ અને પ્રદેશ મહિલા કોળી સંગઠનના સુદેશ માહોરજી તેમજ મોટા આગેવાનો અને અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ આ સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને મોટી જનમેદની પણ હાલમાં 35,000 જેટલા લોકોએ આ પ્રસંગને માણ્યો હતો. તો આ જે મહાનુભાવોએ આ પ્રસંગની અંદર પોતાના પ્રવચન દ્વારા વીર માંધાતા ગ્રુપના પ્રમુખ અને આ જેઓએ આયોજન કર્યું છે તેમને બિરદાવ્યા હતા અને જે નવયુગલોએ 151 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા તેઓને આશીર્વચન આપ્યા હતા. તો સૌથી પહેલાં અરવિંદ કેજરીવાલે શરૂઆત કરી હતી પોતાના પ્રવચનની અને આ કાર્યક્રમમાં જે પણ નવયુગલો આવ્યા અને તેઓને આશીર્વચન આપ્યા હતા. ત્યારબાદ ભગવંત માન પ્રવચન માટે આવ્યા હતા, ત્યારબાદ બ્રિજરાજ સોલંકી આવ્યા હતા, રાજુભાઈ સોલંકી, ત્યારબાદ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી, આ તમામ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ આ પ્રસંગની અંદર ઉપસ્થિત રહ્યા હતા. તો આ એ દર્શાવે છે કે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે અને ભાવનગરની અંદર જે આ મોટો સમૂહ લગ્નનું આયોજન થયું તેમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જે આવનારા સમયની અંદર ચૂંટણીમાં પણ કંઈક કરી બતાવવા માગતા હોય તેવો આ સંકેત હતો. ધન્યવાદ દર્શક મિત્રો.